તમે જોઈ રહ્યા છો આ એક વડનું ઝાડ છે અને સફેદ બગલાઓ આવી રહ્યા છે ચોમાસામાં. દર વર્ષે ચોમાસું અને શિયાળામાં આ બગલાઓ આવે છે, પછી ઉનાળામાં નથી હોતા. અહીંયા અમારી બાજુમાં એક તળાવ છે, એ તળાવની બાજુમાં વડ છે. દાંડિયા બજાર વિસ્તાર, રામજી મંદિર પાસે, ત્યાં આ બગલાઓ રોજ રાતે અહીંયા આવી જાય છે ને પૂરા વડ પર કમસે કમ 100-200 નંગ જેવા હોય છે ને જઈ ખાંચા ખૂંચીઓ બેસવાનું મળે ત્યાં બેસે છે. તમે જોઈ શકો છો આ બધા બગલા છે, સફેદ બગલા, મોટી ચાંચ, લાંબા પગ. જે રેલવે સ્ટેશન પર કાબરો હતી નાની નાની, એ કાબરો બી અહીંયા આગળ આવે છે ને કાબરો બી બેસે છે. ઘણી બધી કાબરો છે, એમનો અવાજ બી તમે સાંભળતા હશો. અત્યારે અવાજ ચાલુ છે કાબરનો. સવારે 4 વાગ્યાનો અવાજ કાબરોનો રેલવે સ્ટેશન પર જે બૂમો પાડે એવી ત્યાં એમનો અવાજ સંભળાય છે કાબરનો. જો ચહેર પહેર પૂરા વળમાં કરી દે હોય તમને બધાને વળ. જો આ વડ બગલા આવવા માંડ્યા. જો આ બગલા એક બગલાઓ આવે છે. આ જે અવાજ આવે તે કાબરનો અવાજ આવે, જે રેલવે સ્ટેશનમાં ભરૂચમાં પહેલાં હતી. હવે રેલવે સ્ટેશન તૂટ્યા પછી, નવું બન્યા પછી આ કાબરો અલગ અલગ ઝાડો પર રહે છે. અને અહીં અમારા દાંડિયા બજાર વિસ્તારનો જે વડ છે એ વડ પર ચહેલ પહેલ કરે છે ને રહે છે. અને આ બગલા બી આવે છે. જો બગલા રાત પર અહીં મગરિબના ટાઈમ પર અહીં આવી જાય છે.